ભાદરવા મહિનાના ધોમધખતા તાપમાં બપોરના સમયે એક ભાઈ દૂધપાકની ડોલ હાથમાં લઈને ગટાર પાસે ઊભા હતા અને એક ચમચા વડે ડોલમાંથી દૂધપાક લઈને થોડો થોડો ગટરમાં નાખતા હતા. ત્યાંથી પસાર થતી કોઈ વ્યક્તિનું ધ્યાન ગયું એટલે એ પેલા ભાઈ પાસે પહોંચી ગયા. કેસર ઇલાયચીવાળા સૂકા મેવાથી ભરપૂર મસ્ત મજાના દૂધપાકને ગંદકી ગટરમાં નાખતા જોઈને એમને આશ્ચર્ય થયું. દૂધપાકને ગટરમાં નાખી રહેલા પેલા ભાઈને પૂછ્યું, તમે કેમ દૂધપાકને ગટરમાં નાખી દો છો? પેલા ભાઈએ બળાપો કાઢતા કહ્યું, અરે ભાઈ, શું કરું? આજે મારા દાદાના શ્રાદ્ધ નિમિત્તે કેટલી મહેનતથી આ સરસ મજાનો દૂધપાક બનાવ્યો હતો, પણ તેમાં આ 2 માખો પડી છે અને મરી ગઈ છે, એટલે એને ચમચાથી બહાર કાઢીને ગટરમાં ફેંકવા માટે આવ્યો છું, પણ માખ બહાર નીકળવાનું નામ જ નથી લેતી. વાત સાંભળતા જ રસ્તેથી પસાર થતા હતા તે ભાઈ ખડખડાટ હસી પડ્યા અને કહ્યું, ભાઈ, આમ જ જો આ મરેલી માખોને બહાર કાઢવાનો પ્રયાસ કરશો તો દૂધપાકની આખી ડોલ ખાલી થઈ જશે, તો પણ માખો બહાર નહીં નીકળે. એક કામ કરો, તમે જે ચશ્મા પહેર્યા છે તે મને આપો. દૂધપાકની ડોલ નીચે મૂકીને પોતાના ચશ્મા ઉતારીને એ ભાઈના હાથમાં આપ્યા. ચશ્માના કાચ પર 2 મરેલી માખો ચોંટી હતી. કપડું લઈને ચશ્મા બરાબર સાફ કર્યા અને પછી પાછા આપીને કહ્યું, હવે આ ચશ્મા પહેરો. પેલા ભાઈએ ચશ્મા પહેરીને ડોલમાં જોયું તો દૂધપાક તો ચોખ્ખો હતો, એમાંથી મરેલી માખો જતી રહી. આપણા વિચારો રૂપી ચશ્મા પણ ચોટેલી નકારાત્મક રૂપી માખોને કારણે આ દુનિયાના લોકો સાથેના આપણા સંબંધને, જે સરસ મજાના દૂધપાક જેવા મીઠા છે, તેને ગંદી ગટરમાં ફેંકી રહ્યા છીએ. વિચારોના ચશ્માને પણ જરા સાફ કરતા રહેવા જોઈએ. મિત્રો, આ વાર્તા પરથી શું બોધ મળ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ. આપનો દિવસ શુભ રહે.